તો જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન આપી દેવામાં આવ્યા છે। મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ 14 મહિનાથી જેલમાં બંધ હતા। ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા ન હતા। જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જયસુખ પટેલને શરતી જામીન આપવામાં આવ્યા છે। તેઓ વિદેશ જઈ શકશે નહીં અને તે શરતે જ સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા છે। 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટતા 135 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં પોલીસે 10 આરોપીઓ સામે એફઆઈઆર નોંધી હતી। આ 10 આરોપીઓ પૈકી મોરબી ઝૂલતા બ્રિજનું મેનેજમેન્ટ કરનાર ઓરેવા કંપનીના 2 મેનેજર, 2 ક્લાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ અને બ્રિજમાં કલરકામ સાથે સંકળાયેલા 1 વ્યક્તિ એમ મળીને કુલ 8 લોકોને હાઈકોર્ટે જામીન આપી ચૂક્યા છે। ત્યારે મુખ્ય આરોપીને જામીન મળતા ઝૂલતા પુલની દુર્ઘટનામાં પીડિત લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો અને કહ્યું હતું કે અમારી ન્યાયની લડત ચાલુ રહેશે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે। એવો હતો કે ઝુલતા પુલ દુર્ઘટનામાં જે કેસ થયેલો એ અનુલક્ષીને જયસુખભાઈએ ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરેલી હતી, જે નામદાર હાઈકોર્ટે નામંજૂર કરેલી હતી। તેની સામે સુપ્રીમ કોર્ટમાં જામીન મેળવવા માટે જયસુખભાઈએ પિટિશન કરેલી હતી અને તેનું આજ સુનાવણી થતા જયસુખભાઈને નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ આજરોજ જામીન મુક્ત કરેલ છે। કોર્ટે જે એના થતું હોય તે કાર્યવાહી કરી છે અને અમે અમારી રીતે પૂરતી મહેનત કરી છે। અમારી ટીમ જે વકીલોની છે તે તેનું કામ કરી જ રહી છે અને હજી અમે એને ભલે અત્યારે જામીન મળ્યા છે પણ આ ફાઇટ અહીંયા પૂરી થઈ જતી નથી, હજી આ ચાલુ જ રહેવાનું છે અને અમે પૂરેપૂરી એની સામે ફાઇટ આપવા તૈયાર જ છીએ। અમે લડવા તૈયાર જ છીએ, અમારે પૂરેપૂરો ન્યાય જોઈએ છે। આમાં મારી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી દીકરી એક ઓફ થઈ ગઈ છે। એ દીકરી ઓફ થઈ ગઈ, એની હારવાર કેટલાય દીકરા દીકરી ઓફ થઈ ગયા છે। બધાના આત્માને દુઃખ છે। અત્યાર સુધી જે કાંઈ કોર્ટે નિર્ણય આપ્યો એમને શિરોમાન્ય છે અને હજી જયસુખભાઈ અમે અમારી મિટિંગ જે કાંઈ છે એ એના પાછળ ઠેઠ લગી લડવાના છીએ। અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એના હારે લડવાના છીએ, એમ ઠેઠ લગી લડવાના। ચૂંટણી પંચ